બેટા પંજી, હા બોલો ને. તારે એક કામ કરવાનું છે. હું વિયાજી જે પૈસા મેં આલ્યા છે ને, ઓવા એક તો નામ છે ગગા, ઓળખે છે ને? ઓવા એના પાથી લાવવાના છે. 10,000 રૂપિયા આલીએ છે વ્યાજે. વ્યાજ લાવવાનું છે તારે 1,500 રૂપિયા લાવવાના છે 2 મહિનાના. તો એ તું પહેલા લેતો આય. અને બીજા 2-3 જે છે એ તો ફોનમાં લિસ્ટ છે ને, ઓવા તે જોઈને લઈ લેજે. બધા પાસેથી જેટલા પૈસા છે ને એટલા બધું અંદર લખેલું જ છે. હારું. હો? હા બા ભૂલતો ના પાછી. ના બોલું. અને ના લે તો ટણી કરીને બી લાવજે પાછો. શું કીધું? દાદા કઈ ગયેલા. હા દાદા કરીને લાવજે પાછો. તમારા પપ્પાએ કીધું છે. જાઉં હો? હું જાઉં છું. હા તો જા. અને જેમ બને જલ્દી આવજે પાછો. એ હારું. વ્યાજે પૈસા આલ્યા હું તો ખરાબ થઈ ગયો. એને કહે છે ને કવાજ એક ગ્રાહક બી ગયો અને નફો બી ગયો. આવી રીતે થયું છે. મારા તો પૈસા બી ગયા ને બધું જ જતો રહ્યું. રોમભાઈ આવો સલે જાઓ બેહો. તમે તો ઘરાદાર દેખાય નહીં યાર. કોમથી આવ્યો શું કામ થયા બોલો? પૈસા લેવા આવ્યો કેટલા? 15,000 પેલા આગળ લઈ ગયા એનું શું? તો આપી દે મેં. પણ ક્યારે? આ ચહેરો ક્યારે દેખાય ખબર છે? 2 મહિના થયા. 2 મહિનાની વ્યાજ મારા પૈસા આવવાના છે ને આપું. ચોથી આવવાના છે. વીમો પકવાન છે એક. એ મારે નહીં જવું. એટલે ભેંસનો વીમો પક એક લાલ દઉં. એ પકે ને એ વખત મને પહેલા આગળ આપી જો, પછી તમને 15 ને હું 30 આલું. હાલ 1 રૂપિયો નહીં આલું. હાલ જરૂર છે. 1 રૂપિયો નહીં આલું. આપો. આગળના પૈસા આલો તમે. સારું 15 ના હાલો 10 હાલો એમ. અરે 10 નહીં, 10 રૂપિયા નહીં આલો. વ્યાજથી મતલબ રાખો. મારે 10 રૂપિયા નહીં આલો. મારે વ્યાજ જ નહીં લેવું. પહેલા આગળનો હિસાબ આપી જો અને આ તમતાર લઈ જાઓ. તો દારા વીમો પાકવાનું છે આપણે. 15 ના 20 આલું તમને. શાનો વીમો છે? ભેંસનું આપણે એનું હોય. આ તો વાંધો નહીં, તમારો વીમો પાકે હા તમતાર મને આગળનો હિસાબ આપી જો. આ લઈ જાઓ, બિંદાસ લેજો. તમે 15 માં ગયા, હું 30 આલવા તૈયાર છું. આજે તો 1 રૂપિયો નહીં આલું મારે. તમે આજે કુટીનો બેહી જાઓ કે લોબા થઈ જાઓ, પણ 1 રૂપિયો મારે આલવું નહીં. 10 તો હાલું. 1 રૂપિયા ને 10 રૂપિયા નહીં. 1 રૂપિયો નહીં આલું. તમને જે થતું એ કરી દેજો. શું કરી લઈએ? બસ તારે 1 રૂપિયો નહીં આલું મારે. પૈસા નહીં આલું પછી. નહીં જોતા. તમારે જેટલા કેટલા ઈ પડે છે મને. હે નહીં જોતા. પણ આગળ હિસાબ આપજો. કોઈ દાડે તો જરૂર પડશે ને મારી. આ યાદ રાખજો પોઈન્ટ તમારું. હાલે. આ પોઈન્ટ યાદ રાખજો. ના ના આપે. સારું. હો પૈસા ના આલો વાત કોઈ નહીં. ચા બા તો પાવ. આ હવે મારા ચાના કોપા છે ને તારા ડોહી જતી રહી છે જોકે. તો જતી રહી. રિયન જતી આ બધાને તમને પૈસા આલો છો. હું ઝઘડો કરી કરીને નાહી ગઈ મારી જોડે. ચો પૈસા છે કે હાલી આ બધાને હાલી દો છો. તો ખાવાના પફા છે. ફોફા જ છે ને. આ જુઓ કે હજી નાથી હાલત બુરી આવશે તમારી. આ જો આ પૈસા લીયા ને ગુનો કરી આવી બધું હાલવાની. ચાલો લાવો. 1 રૂપિયા નહીં હાલું. હવે તો હાલું જ નહીં ને અમૂલ તો નહીં હાલું. જાઓ તમને આગળ હિસાબ આપી જજો. એનાથી હાલત ખરાબ આવશે સો તમારી. આવતી જો. તમારે કહેવાથી કોઈ નહીં થાય. જો લાલા બોલો બોલો. આ તો તાપણો જબરો હળગાવીશ તમે તો. મસ્ત હરગાયો. ઓહો, ચોથી લાકડા લાવ્યો તું? આ ચોરીના લકડા. ચોરીના? એવું બહુ હળગસન જોત ખરા. અને તાપે કેવું આવે છે? હા 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 ભારત હે આ બધું બળી ગયું. ઓહો હો હો, તમે જો થયા ભાઈ ભાઈ જીવ તો ભાઈ એક કોમથી જો રંભાઈ તો મોઢું એવું પેલો ઓહો પેલો રોમભાઈ પેલો વ્યાજમાં આડે છે એ લોકો પૈસા પૈસા જ નતા લેવા જ્યાં એવું લેવા જ જોતો પણ મારા દીવરે આલ્યા નહીં. એને ના આલ્યા એવું ના પાડી દીધું. બે હોય બે હા વના પર બે એટલે બીકે ના લાગી કે 15,000 મારા પાસે મોંઘે છે તોય ના પાડી દીધું. બોલો એટલે કોણ માગે છે? એરિયો એ તારા પાન માગે છે? ચોથી પહેલા લીધેલા છે. ઓહો એટલે તમે પેલા મેડું વાળી કાઢ્યું છે એમ? હા અને યાર મારે પૈસાની ખતરનાક જરૂર હતી. હા હા પૈસા આવવાના જ છે પોતદારા પછી. હા ના વીમો પાકવાન છે એક ભેંસનો. હા બીમાર હતી ને મરી ગઈ. વીમો પાકવાન છે. પહેલા જ વીમો પાકવાન છે તો શું કરવા લેવા જોતો ખોટો? પણ પોતદારા પછી પાકવાન છે નહીં તો. એવું છે એમ? સારું જરૂર છે.
જરૂર છે, એક ગાય લાવી છે. એ તો બહુ વિચિત્ર માયા છે. એક ફેરા હું એ જોતો લેવા આયા તો છોકરો તરત પાછળ આવ્યો મારા. ઓવર કમા બાપાએ કીધું છે કે વ્યાજના પૈસા હાલો. હવે તો બૈરો ને બૈરો બધા રિઝાઈન બે છે. ડોહી જતી રહી છે. ઓહો, એવું સારું થયું. કોઈ નહીં રહ્યું બિચારા. એવું હજી તો બચારો કરે છે. પૈસા લઈને આવ્યો નહીં કે બચારો. તને દયા આવી રોટા ના બનાવી યાર. હોટલમાં ખાય છે. એવું છે એમ? હમ. ઓહો હો. તો હવે હું કરશું બોલો. શું કરીએ આપણે તો? હા તારે ખાસ જ જરૂર છે પૈસાની? એક જ દમ? એક જ દમ જરૂર છે બોલો. હા મા પાણે નહીં એટલે હું આજ દોતી ન. તમારા પાણ? આપણા પાસે ચોથી હોય આ લાકડા જ ચોરી કરીને બાલીએ. એવું તમારા પાણ કોઈ પડ્યું છે? 1000 2000 લાવો હોય લે. નહીં. હોય તો હાલો. 100 રૂપિયા નહીં મા પાણ તો કરશું એ તો ક્યાં કમાવે બિચારો. અત્યારે 100 રૂપિયા નહીં મા પાણ એ જ ને. લાવ ગેસ છે ને જુઓ કે શું હોય. હા જુઓ. કોક તો કરવું પડશે ભાઈબંધનું હો આપણા. કોક કોઠું કરો તમારા દિમાગમાં બહુ આઈડિયા આવે. તો હોય તો કરો યાર. કોક કોઠું કરો એનો. હે કોક એક setting. કામ કરીએ આપણે. આપણે કોઈ ખલો બલો ઉપાડી દેવું ના એવું બધું નહીં કરવાનું. તો સીઝન છે એરંડાની. ના ચોરી બોરી ના કરાય. આપણે પથારી હે ને એ નીટ ફાડી. એની એ ભાઈની જ રંભાઈ આ રોમભાઈ નીટ કેવી રીતે એ જ છે ને તાણે. હા હા તો કોક કરો હેડો. એની પથારી ફરી નાખી આપણે. ને પણ પૈસા ઘણા છે હો બધા. એ તો ખબર છે હું એક ફેરા લાયો તો. બેગ ને બેગ ભરેલી છે. ઓ બહુ પૈસા ફેરવો વ્યાજ ના. અને વ્યાજ જેવું ગ્રોણી કરે છોકરો તો મારો એમ પાવરફુલ છે હો. વ્યાજે બહુ લે. હો તમે કોઈ દાલ જતા ના પાણ? ના આપણે તો જરૂર નહીં કરી. એવું મને તો ના પાડી દીધું હો. હા કે નહીં લેવા જતા પાણથી પૈસા. પૈસા નહીં લેવા એવું હમ. એક તો ફાયદો થયો આપણને. પણ આલિયાની એ નુકસાન નહીં. પણ એની પથારી આપણે ફેરવી નાખીએ. કરશું. એની ડોહી તમે- પૈસા આવે એવું કરો કોક. એવું હમ. તો એની ડોહી તો જતી રહી છે. હા ડોઈ જતી રહી. હા જતી રહી છે ને બાપ બેટા સી બે. બે જ છે ને. બહુ લાલચુ માણસ છે ખબર છે તમને? જે વધારે પૈસા વાળા હોય એને બહુ લાલચ. લાલચુ જ છે. હા, બહુ લાલચુ. હમ. એક રૂપિયો નેકારે ના હો બાજુ. દોનત નું બહુ ખરાબ છે એ. એવું હમ. હોવ જ તો નિયત ખરાબ છે એની. અરે કોક ડોહી પાડી જાય કે હા. તરત જ પાછળ. એવું છે તાણ હું કોઈ તારે જોયું નહીં હોય તો. હું તો એનું બધું બાળીને બેઠો મને બધી ખબર હે એની. હોવ ચોકન જોયા હતા. એ જ છે ને તાણા હું એક ફરે જોતો એના ખેતરમાં એને કીધું તું મને કે ડોહી જતી રહી છે અને તે કોક કરો કહું મારું. મેં કીધું આવા ધંધા ના કરાય કે કોઈ ટેન્શન નહીં લેવાનું મા પાસે બહુ પૈસા શીખે એમ કહેતો જ પાછો. એટલે પૈસા પર જ કૂદશે. હોવ પણ એના ને આપણે હા એનું કોઈ તારે સારું નહીં થાય પણ. એવું આપણને પૈસા ના આલીએ ને. હા તો એની પથારી ફેરવી નાખું. હમ. હા હા પથારી ફેરવી ફેરવી નાખું. નાખજો તમ તારે હેણજો. હા 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 ઘેર જવાનું છે ને. શું કરશું આપણે? ઘેર નહીં જવાનું. હા. લૂંટી લેવાનું લૂંટવાનું એ નહીં. તો હું કહું હવે હા. તો ચોરીનો અવાજ કરતા આવડે? ના મને નહીં આવડતો. નહીં આવડતું? અરે રહી યાર મારા મસ્ત એક આઈડિયા હતો મગજમાં. તમને નહીં આવડે. મને ટ્રાય તો કરો. મને ફાવે તો હું કદાચ ટ્રાય કરું ને એના આપણો ફોનના અંદર છેતરવાનું છે. બોલજો એકવાર શેર સબીલા. ચોરીનો અવાજ કાઢવો પડે. ચોરીનો ઓહો. તો તમને નહીં ખાવા અમને ના ફાવે યાર. એવું તો એના- તમે કલાકાર છો તમે. એવું થોડું નહીં. ખાલી એને શું કરવાનું આપણે ખબર હે? હમ. આપણે એને ફોન કરવાનું હોય થી ફોન કરી ને એને છેતરવાનું છે. હા ચોરી બનીને આપણે ચોરી બનવાનું ને એના અંગાર આપણે વાત કરવાની કેવા પૈસા નહીં આવતો એ પૈસા બનાવવાના પછી. હા એ ખબર પડી કે પછી એનું ફોનનું રેકોર્ડિંગ આપણા મોં મેળ દેવાનું એ વાત કરે કે એટલે બધું રેકોર્ડિંગ આપણા ફોનમાં થાય અને પછી એને જઈને કહેવાનું બ્લેકમેલ કરવાનું પછી. હા ચો જા બેટો હાલશો મોકો થઈ અને પૈસા હાલશે તો આ બધું પડી લઈએ આપણે. હા બરોબર હેણજો. બરાબર ને? બરોબર બરોબર. પેલા એનું હવે નંબર મારે હોગવું પડશે ને એને ફોન કરવું પડશે. બરાબર? હા
નંબર તો એનો પાણા છે એ આ પૈસા લેવા જ્યાં એનો પાણા છે જ. તો છે ને વાંધો નહીં. જો હું એની પથારી ફેરવું બધા પૈસા તમારા પૈસા હું 8 લાખ લેવા હોય 8 લાખ આલશે હોવ જ ને તો પણ બધું રેકોર્ડિંગ કરીએ ફોનમાં બરાબર. લાવ તારો રોમભાઈ નંબર આલો મને લાવ. આ તો એની પથારી ફેરવી નાખું તમે જુઓ તો ખરા. યાદ નહીં પણ એક કોકરું યાદ છે મને. જે હોય લગાવો ને આપણે એને જ લાગવું જોવા. હું કહું હા આપણે કરીએ બધું હા હા તો હું આપણું ભાગ થોડું આપણે એ ટેન્શન નહીં લેવાનું આપણે પાર્ટી જ કરવાની છે એને લૂંટવાનું જ છે બહુ પૈસા. મારે જરૂર છે. તો તારું એ કોમ થઈ જાય ને અમારે તો એનું કોમ થઈ જાય તું ટેન્શન ના લે. હા હા રિંગ જાય. કોનો ફોન આવ્યો? નવો નંબર છે. આજે ઉપાડવા દે. કોઈ પૈસા વાળો હોય તો. હેલો. કોઈ સોરી બોલ. હેલો. આ કોણ? અરે નથી ઓળખતા ના. ચમ નથી ઓળખતા કેમ અમને તમે? અરે હું બાજુના ગામની જ અવાજ તો હારી આવે છે. અરે હું તમને ઓળખું છું સારી રીતે. એવું? હું તો કોઈ દાડે તમને જોયા જ નહીં. તમે ડેરીમાં દૂધ ભરાવા નહીં આવતા? આવું છું ને. અરે તો મને ભાડી જ નથી તમે? ના, કોઈ દાડા નહીં. અરે રે હું તો તમને એકદમ ઓળખું છું. ના, હું તો કોઈ દાડા તમે જોઈ જ નહીં. હેલો, તમારું નામ તો કહો. મારું નામે ખબર નથી. ના, જોયા નહીં તો કેવી રીતે ખબર હોય? અરે મારું નામ છે પછી આપીશ. ના હાલ કો કે. ના પછી હાલ નહીં. હાલો કે હાલો. હાલ તો નહીં આપવાની. એટલે હાલો કે કેમ આમ કહો? પણ એક તમને ખબર છે? શું? તમને હું ડેરીમાં બાળી હતી ને. આ ક્યારે? અરે તમે દૂધ લઈને આયા હતા ને હા, ત્યારથી હું તમને લાઈક કરું છું. એવો લાગુ છું? અરે તમને ફોલો પણ કરું છું. એ ફોલ એટલે શું? અરે યાર આટલી ખબર નથી પડતી? ના. અરે હું તમને બહુ પ્રેમ કરું છું. મારા પપ્પા આવી ગયા હો. હું થોડી વાર રહીને ફોન કરું. વાત કરો કે ના, મારા પપ્પા આવી ગયા. વાત કરો કે. ફસ્યા ને ફસી ગયા હો ભાઈ. લંગોટલા છૂટા સીઓ ભાઈ. કીધું તું ને હા એ સીઓ. હા ના પછી ત્યાં એનો તો હું બધું કાપી નાખું તમે જુઓ. હવે ચાલો ફોન કરવાનો. હવે હે ને હવે આપણે એને લૂંટવાનું જ છે. ફોન એ તો આવશે. હા આપણે નહીં કરવું હે હવે. હા ઊંચું નીચું થઈ ગયું. અરે પોણી થઈ ગયું હશે. હા હલા ફોન કાપી નાખ્યો. આવા તો જોરદાર હતી ઓલી. હા કોણ હશે એ? ડેરી મને જોયું છે ને એવી તો મારે નજરમાં આવી જ નહીં. ફોન કાપી નાખ્યો. ફોન બી કેવી રીતે કરું? હું તો આજે રાત્રે ઊંઘ બી નહીં આવે મને તો. લાવજો હું ફોન કરું. લાગે છે ને? ફોન તો નહીં લાગતું. આ છોકરાને ખબર ના પડે તો સારી વાત છે. ખીજા મૂકી દો. છોકરા આવશે ત્યાર સુધી. આજે ઊંઘ બી નહીં આવે મને તો. જોરદાર અવાજ હતી મને. ડોહીને ખબર ના પડવી જોઈએ. મળવા બોલાવશે કે નહીં બોલાવે? જે હશે કાલે ખબર પડશે. ઊંઘી જ જાઉં. ઊંઘ તો આવતી નહીં. શું કરવું હવે? ફોન કરું પાછું? લાવજે પાછો ટ્રાય કરું. હા રીંગ ગઈ લે. આપણે હો ને મજા આવી જાય. મજા આવશે. એવું લાગે એનું જ ફોન આવ્યો હો. ફોન એ છે એ આવ્યો ને એ છે. જો, ફોન આવ્યો ને આવ્યો. હવે એની પથારી ફેરવી નાખી આપણે. ગોડો થઈ ગયો ભાઈ, ગોડો. રહેવાતું નહીં. હા કીડીઓ કાઢતી હશે. હવે ને હેલો હેલો.
રે મારા પપ્પા આવી ગયા હતા યાર. મને ઊંઘ નહીં આવતી યાર. હવે ઊંઘી જાઓ ઘેરની ગોળીઓ ખાઈને. ના ના તમે વાત કરો ને મારા અંગાતે વાત કરો કે થોડી. તો વાત તો કરું બરાબર છે પણ મારા ઘરવાળા બધા ને ઊંઘમાંથી ઉઠી જશે હાલ. પણ ધીરે ધીરે વાત કરો પણ કરો કે થોડી વાત કરો કે. અને હું શું કહું બોલો કે. અને પેલું નહીં કહેતા આપણે શું? પેલું 2 જણા લવ કરે ને પછી શું કે મને ખબર નહીં પડતી તમે શીખવાડો કે મને. આ પેલું કે છે ને પેલું યાર શું? આ પેલું લવ લવ શું લવ યુ. હા હા એવું તો બોલો. એ તો મને આવડે છે થોડું થોડું તો. આ તો બોલજો. લવ યુ. એ લવ યુ નહીં હા આઈ લવ યુ. આઈ લવ યુ. હા હા તો પહેલી વાર સાંભળ્યું. અને મારા લુગડા લાવવા છે ને. લુગડા હા ક્યારે લાવવા છે? લુગડા લાવવાના છે ચપ્પલ ને બધું બહુ બ્યુટી પાર્લરમાં જવાનું છે ને. કેટલા પૈસા આલો બોલ. આમ હું તો મારો ખર્ચો બહુ છે હો. પણ કે તો ખરી ગાંડી કેટલા પૈસા આલો. હું ને ખાલી બજારમાં ફરવા જાઉં ને મારા પપ્પા સાથે હા તો હું 15-20 હજાર રૂપિયા વાપરું છું. मजा आया. બહુ ખર્ચો ના કહેવાય આટલો તો. મારો તો ખર્ચો આટલો છે જ. તો કેટલા આલો બોલ તું કે એટલા આલો પહોંચ ચાલુ. હા બસ ફોન કાપી નાખો ને. ના 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 ગાંડી ગાંડી મારે ગાંડી નથી લેવા. ગાંડી હું તો મજાક કરું. પૈસા આપશો ને ઓવે ઓવે કેટલા આલો બોલ. પણ હું નહીં આવું પૈસા લેવા. તો કોણ આવશે? હું જગ્યા બતાવું ને હા ત્યાં મૂકી દેવાના તમારે. તો હાલ તો શરમ આવે મને અને પછી તમને હું એને કોલ કરીને તમને બોલાવીશ. ક્યારે કોલ કરશે? પણ પેલા તમે પૈસા આપો. કઈ જગ્યા આલો બોલ તું કે જગ્યા આવું. પેલું રોડ છે ને પાણીની ટાંકી અને ત્યાંથી રસ્તો જાય સીધો. ઓવે ઓવે જોયો જોયો. જોયો? ઓવે ઓવે. હા ત્યાં રોડના સાઈડમાં એક બનાયેલું છે ને. હા ઝાડ છે એક મોટું ત્યાં ત્યાં મૂકી દેજો. ત્યાં તો ઝાડ બહુ છે. ત્યાં એક ઘર જેવું બનાયેલું છે ને ત્યાં અને મોટું ભારે ભારે ઝાડ છે. હા જોયો 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 ને? જોયો જોયો. હા તો ત્યાં પૈસા મૂકી દેજો હો. સારું સારું હો. પણ તું મને ફોન કરજે આ વારે હો પાછી. હા હા એ તો બોલ. હા પણ તમે ફોન ના કરતા હવે. હા ના ના હું નહીં કરું ગાંડી હો. હા. સાચું કહું પણ તું મને કરજે. હા હું ફોન કર્યો હો ને. એ હા હા તો ફોન રાખું છું મારા એ કાકા ઉઠી ગયા. હારું હારું મુક 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 મુક. હા હારું મુક. હવે બકરા ડબ્બીમાં આઈ ને હવે બકરી ડબ્બીમાં આવી છે. આઈ કે ના આઈ? આવી. હા હવે બરફે ખાઈ જવાની બકરી. હા કોમ થઈ ગયું આપણો ભાઈબંધ. બહુ લૂંટ્યા હો. અરે કાલ તો આપણે જલસા. કાલ આપણે પાર્ટી કરવાની હા ને. અને કાલ આપણે ત્યાં નાવાઈ જશું હો ને. હું કીધું પેલું સરોવર છે ને ત્યાં આપણે. હા બરાબર ને? બરોબર બરોબર. હા હાય હવે શાંતિ થઈ. હવે આરામથી ઊંઘ આવશે. પહેલાં તો સવારે ઉઠીને એક જ કામ કરું છે. પૈસા એને કીધા ને એ જગ્યા પર મૂકી દઉં તો એ બી ખુશ થઈ જાય. લે ઊંઘી જો તારા. શાંતિ થઈ ગઈ.